જય માતાજી, બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં. અત્યારે લાગી ગયા છે 6:30 અને આપણે જો બેસી ગયા છીએ ચા પીવા. અને હેમાંશીબેને જો આજ નાસ્તો બનાવ્યો છે, ચા અને મેથીના થેપલા. જો આજ હેમાંશીબેન બનાવે છે ને આપણે નાસ્તો કરવાનો છે, કેમ કે મારે જવાનું છે બહાર, એટલે અત્યારે મોડું થાય છે. એટલે હેમાંશીબેન બેસી ગયા છે થેપલા બનાવવા. જો હેમાંશીબેન બનાવે છે થેપલા. હેમાંશીબેનની સ્કૂલ જવાનું છે 7 વાગે, એટલે હેમાંશીબેને ફટાફટ 2 થેપલા બનાવીને પછી નાસ્તો કરવા બેસી જશે. હેમાંશી, એટલે આજે હેમાંશીબેનનો વારો ચડી ગયો. થેપલા બનાવે છે એ અને મારે કરવાનો છે નાસ્તો. હાલો હેમાંશીબેન, ફટાફટ બનાવી લો 2 થેપલા અને પછી નાસ્તો કરવા બેસી જાઓ. હા, હાલો બધા સવારથી ચા પીવા, નાસ્તો કરવા, અને આપણે જવાનું છે બહાર. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ક્યાં જવાનું છે બાપુનગર કૃષ્ણનગર લાઠી જસ્તા ધોળા ઉપરાળા વલભીપુર અમદાવાદ બાપુનગર કૃષ્ણનગર પ્લેટફોર્મ નંબર 1. અત્યારે વાગી ગયા છે 8:30 અને આપણે ગયા હતા મહુવા. અને મહુવાથી ઘરે આવી આવ્યા અને અહીંયાથી જો હેમાંશી અને કામ્યા હાટું જો હું લીધું છે. કામ્યા બેન રીહાણા છે રૂમમાં છે, જો લઈ નતા ગયા ને એટલે રીહાણી બિસ્કિટ લાવ્યા છે. પછી આ બીજા બિસ્કિટ, આ ગોળા અને ભાજી લીધી છે, પાવભાજી લઈ આવ્યા છે અત્યારે. જો પાવભાજી છે અને બીજું છે હેમાંશીબેને રોટલી બનાવી નાખી, દૂધ લઈ આવ્યા છે. તો વાંદા વાળું આપણે કરવાના છે. એ ક્યાં ગઈ, ક્યાં હારે જો જો હું ક્યારની ગોતતી હતી, ક્યાં ગઈ કામ હું થયો ઉઠ હાલ. પાવભાજી આવી ગઈ તારી, હાલ પાવભાજી ખાવાનું. હાલ હાલ. કોણ આવ્યું? કોણ આવ્યું? કોણ ખમ ખમ થાય છે? હે કમી હાલ તાર હાટું હું લીધું આમ તો હેલ તો ખરી. કંપાસ કાલ વાત કાલ. અત્યારે હું લાવ્યા એ જો અત્યારે હું લાવ્યા જો. આમ જો દીદી લઈ જાય છે તો કઈ બિસ્કિટ લેવું? લઈ કયું લેવું? દીદી લઈ જાય છે, લાવો હું લઈ લઉં. જો આ કોણ ચોકલેટ? આ જીનું દઈ દઈશ, આ જીનું દઈ દઈશ બધી. તમારે બેન લેવાની હોય, ભલે બેન. ક્યાં ગઈ જીનું? જીનું મમ ખાવું? મમ ખાવું છે તાર? જા મમ ખાવું છે? જો શું છે? જો મમ છે, મમ ખાવું છે? હે આમાં દે, એમાં ખાશે ખાશે, એમાં જ કાઢ દે. હાલો હવે વાળું કરવાના છે, બાકી વાળું કરી લઈ. તો નાવા જાય છે, જો તારા મોટા પપ્પા નાવા જાય છે. દે જીની દે.
અરે જીનીને દે ને. હાલો અત્યારે 6:30 જેવું થઈ ગયું છે અને આપણે બનાવવાની છે પાણીપુરી. તો હેમાંશી બેન જો બધું લઈ આવ્યા, બટેટા અને પૂરી અને તૈયાર પાણી લાવ્યા છે. અને જો અત્યારે બટેકા બાફી નાખ્યા છે અને પૂરી તળી લીધી છે. જો પૂરી મસ્ત તળી લીધી છે અને બટેટા સરસ બાફી લીધા છે. હેમાંશી બેન જો ખોલવા મળ્યા છે, બટેટા છે ગરમ ગરમ છે ને હેમાંશી, કે કપડું રાખ હાથમાં એટલે ગરમ ન લાગે. સાઈડમાં જો ડુંગળી કટિંગ કરી લીધી છે અને ડુંગળી ખારિયાને એવું બનાવવાનું છે એટલે એ પપ્પા હાટું એટલે ડુંગળી કટિંગ કરી લીધી છે. લસણ ફોલી લીધું છે. એ શાકની તૈયારી થાય છે અને પાણીપુરીની તૈયારી થાય છે. હવે તો બસ સુંદર ખાલી બની જાય એટલે આપણે પાણીપુરી ખાવાનું કરી દઈશું હેમાંશી બેન. ચાલો. પાણીપુરી બની ગઈ છે અને જો આ છે પાણીપુરીનું પાણી. મસાલો અડધો પોણો ઉપડી ગયો છે આમાંથી કેમ કે હેમાંશી બેને ખાઈ લીધી છે પાણીપુરી અને કામ્યાબેન તો હજી છે બાકી. અને બસ હેમાંશી બેને ખાઈ લીધી છે. તો જો મસ્ત મજાનું પાણી છે પાણીપુરીનું. મેન તો પાણી જ હોય છે, એનાથી બહુ મસ્ત સ્વાદ આવે. અને પૂરીની જો આ મસાલો છે. તો હાલો આપણે એક આડી ટેસ્ટ કરીએ. એક છે મસ્ત પરફેક્ટ, બહુ મસ્ત બની છે. તો હાલો બધા પાણીપુરી ખાવા. હજી બે આવ્યા છે પાવભાજી ખાવાનું ચાલુ કરી દીધું છે બધાએ. જો આ બાજુ કામ્યાબેન બેસી ગયા છે અને કામ્યાબેનને અડધું ખવાઈ ગયું લાગે છે. હે કામ્યા, શું ખાસ? હે રીહાણી છે ને એટલે બોલતી જ નહીં. જો લીંબુ કેટલા બધા લઈને બેસી ગયું. જો હેમાંશી બેન તો ભાજી ભરે પાવમાં. જો રોટલી પૂરી થઈ ગઈ ભાજી. હેલ્યો રાખો. હેમાંશી બેન રોટલા બનાવવા જો ખાવાનું. હાલો બધા પાવભાજી ખાવા. ગામે કે તો ખરી હાલો બધા પાવભાજી ખાવા કેમ કે કામ્યા બોલશે જ નહીં આજ રિહાની છે ને એટલે કઈ વાંધો અમે કહી દઈશું એમાં. હાલો બધા પાવભાજી ખાવા. કામ્યા નો કે કાંઈ નહીં. કાંઈ હેમાંશી હાલો બધા પાવભાજી ખાવા. આજે અમારે હેમાંશી બેને બનાવી છે ભાજી. કે બનાવીશ? શું બનાવીશ તે? રોટલા બનાવ્યા છે હેમાંશી બેને. સારું હાલો બધા વાળું કરી લઈ અને આજ બાજુ થાકી ગયા છે. ખાઈ પીને તો સુઈ જાય. કામ્યા